સુરતની વરાછા વિસ્તારમાં આવેલ જનતાનગર સોસાયટીના રહીશો દ્વારા લોહીથી કલેક્ટર સાહેબને આવેદનપત્ર લખી પોતાની રજૂઆત કરી। ઈસવીસન 1984માં બનેલી જનતાનગર સોસાયટીમાં 855 જેટલા ફ્લેટ છે। પરિસ્થિતિ એવી છે કે 95% ફ્લેટ ભાડે આપી દેવામાં આવ્યા છે। જનતાનગર સોસાયટી ગરીબ માટે બનાવવામાં આવી હતી। આ સોસાયટીના કોમર્શિયલ કામમાં ગેરઉપયોગ કરવામાં આવી રહ્યો છે। જનતાનગર સોસાયટીમાં રહેતા મિલકતદારો સઘન વિરોધ કરી રહ્યા છે। જનતાનગર સોસાયટી દ્વારા અનેક વખત સુરત મહાનગરપાલિકામાં પત્ર લખી રજૂઆત કરી ન્યાય માંગવામાં આવ્યો છે। વરાછા ઝોનના ગોરનંદરી માની રહેલ અધિકારીઓ આ લોકોની વેદના સાંભળવાનું નામ લેતા નથી। જનતાનગર સોસાયટીના પ્રમુખનું કહેવું છે કે અમે 2016ના વર્ષથી રજૂઆત કરતા આવ્યા છે। કોઈ પણ મનપા અધિકારીઓ અમારી ફરિયાદ સાંભળવા તૈયાર નથી। આ મામલો ગુજરાતની હાઈકોર્ટ સુધી પહોંચ્યો। હાઈકોર્ટ દ્વારા પણ સુરત મહાનગરને પગલાં લેવા માટે કહેવામાં આવ્યું, છતાં આજ દિન સુધી એસએમસી વરાછા ઝોન દ્વારા કોઈ પગલાં લેવામાં આવ્યા નથી। જનતાનગર સોસાયટીના લોકો દ્વારા અમારી વ્યથા લોહીથી લખી કલેક્ટર સાહેબને આવેદન આપી રહીશોનું કહેવું છે કે તંત્ર દ્વારા 15 દિવસમાં કોઈ પણ કાયદેસરના પગલાં લેવામાં નહીં આવશે તો અમે ગાંધી ચિંધ્યા માર્ગે આંદોલન કરીશું। શું નામ આપનું? મારું નામ રોહિત વાઘાણી છે। રોહિતભાઈ, કંઈક મોહિતથી કલેક્ટર સાહેબને આવેદનપત્ર આપવામાં આવ્યું, કયા કારણસર અને શું કહેશો? હું વરાછા રોડ ઉપર જનતાનગર સોસાયટીના પ્રમુખ પદે છું। તો ઘણા છેલ્લા 1 વર્ષથી સતત વરાછા ઝોન છે, કમિશનર સાહેબ છે, કલેક્ટર સાહેબ છે, સતત રજૂઆત કરતો આવ્યો છું, મૌખિકમાં લેખિતમાં, પણ કોઈ જાતનો રિસ્પોન્સ, ખોટા વાયદા વચન જ આપવામાં આવ્યા છે। અંતે અમે કંટાળીને લોહીથી આવેદનપત્ર લખ્યું છે અને છતાં પણ જો કાંઈ પગલાં 15 દિવસમાં ભરવામાં નહીં આવે તો અમે ચોક્કસપણે આંદોલન કરશું એને અમે ખાતરી આપીએ છીએ। શું રજૂઆત છે તમારી? અમારી રજૂઆત છે, અમારા સોસાયટીમાં 2016થી જે રેસિડન્ટમાં કોમર્શિયલ પ્રવૃત્તિ ચાલે છે એના માટે જે ગેરકાયદેસર છે એના માટે વારે વારે રજૂઆત કરવા છતાં પણ કોઈ સાંભળવામાં આવતું નથી। તો સ્થાનિક ધારાસભ્ય કોર્પોરેટરને કેવા તમે જાણ કરી? હા, અમે ધારાસભ્યશ્રીને પણ રજૂઆત કરી તો ધારાસભ્યશ્રીએ પણ સામાન્ય સભામાં આ સવાલ ઉઠાવ્યો હતો, છતાં પણ અધિકારીઓ કોઈ તસના મસ્ત થતા નથી। કોર્પોરેટરશ્રી એકવાર ધરણા પર બેસી ગયા હતા અમારા સોસાયટીના પ્રશ્ન માટે, છતાં પણ આ લોકોને ખોટું જ વચન આપ્યું હતું, વાયદો આપ્યો હતો કે 15 દિવસમાં તમારું કામ થઈ જશે, પણ આજ સુધી એને બી 2 મહિના થઈ ગયા પણ કોઈ જાતની કાર્યવાહી કરતા નથી। બ્યુરો રિપોર્ટ S9 ન્યૂઝ સુરત। અમારી તમામ માહિતીથી અપડેટ રહેવા માટે જોડાયેલા રહો S9 ન્યૂઝ સાથે।